તો સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી થવા જઈ રહી છે તેવા સંજોગોમાં વિદેશમાં વસતા ભારતીયો પણ બાકાત કેમ રહી જાય। 7 સમંદર પાર રહેતા અમેરિકામાં વસતા કેટલાક એનઆરઆઈ સાથે વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લએ વાતચીત કરી। नमस्कार दोस्तों, 15 ऑगस्ट 1947 દિવસે ભારતને આઝાદી મળી અને એક એવા આઝાદીના જે લડવૈયાઓ હતા તેમના થકી ભારતે આઝાદી પ્રાપ્ત કરી હતી। પરંતુ જે ભારતીયો અમેરિકામાં રહી રહ્યા છે, ઓસ્ટ્રેલિયા રહી રહ્યા છે, ન્યુઝીલેન્ડ એટલે કે વિદેશમાં રહી રહ્યા છે, તે 7 સમંદર પાર રહેતા ભારતીયો શું વિચારી રહ્યા છે આજના ભારત વિશે આપણી સાથે કેટલાક વરિષ્ઠ નાગરિકો જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું કે જેઓ વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે। આપનું નામ સાહેબ? જી ભરતભાઈ, એ જાણવા માંગુ છું કે આજના ભારતના યુગ વિશે આપ શું વિચારી રહ્યા છો, જે રીતે ભારત પ્રગતિ કરી રહ્યું છે? ભારત દેશ આઝાદ થયા પછીથી ઘણી બધી મુશ્કેલીઓ થઈ હતી, એ છતાં પણ નવી ગવર્મેન્ટ અત્યારે આવી છે તે અત્યારે દેશના ભલા માટે ઘણું બધું કરી રહી છે। અત્યારે એ વિદેશમાં વસતા ભારતીયો માટે પણ તે ઘણું એના ઇમિગ્રેશનના નિયમો અને ઘણા બધા નિયમો સુધારા વધારા સાથે અમલમાં મૂકવા માંગે છે લોકો। જી, તો આવનારા જે વર્ષોની અંદર ભારતનું ભવિષ્ય આપ કેવું જોઈ રહ્યા છો? ઉજ્જવળ જોયું તો ભારતનું ભવિષ્ય હું ઉજ્જવળ જોઈ માંગુ છું। ઉજ્જવળ થશે ભારત, આના કરતા બી ઇન્ડિયા ઉજ્જવળ રહેશે। જી, તો હજુ પણ ઉજ્જવળ રહેશે ભારત, પ્રગતિ વધારે વધુ કરશે। આવનારા દિવસોમાં હજુ પણ પ્રગતિ વધુ ને વધુ કરશે। આપનું નામ સાહેબ? વિપિનભાઈ, તમે પોતે શું વિચારી રહ્યા છો કે ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તેવા સંજોગોની અંદર ભારતે અનેક વિશ્વના દેશોને તેમણે ચોંકાવી દીધા છે, જે રીતે વિકાસ દર, અર્થતંત્ર આગળ વધી રહ્યું છે તે જોતા આપનું શું માનવું છે? ભારત અત્યારે બહુ મોટી પ્રગતિ કરી રહ્યું છે અને બીજું કે ભારત અમેરિકાના જે વસવાટ ઇન્ડિયનો છે એ પણ ભારત પાછા આવે એવું એ ભારત વાળો વિચારે છે। અત્યારે જે બેઠા છે એ સિંહ બેઠો છે, ભારતનો સિંહ બેઠો છે। સિંહ એટલે ટાઈગર એ કોણ છે? નરેન્દ્ર મોદી એટલે ટાઈગર છે। તો તમે કેટલા વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છો? અત્યારે 11 વર્ષ। અને તમે સાહેબ 10 વર્ષથી અહીંયા છો। તમે કેટલા વર્ષથી અહીંયા આગળ છો? 22 વર્ષ। તો ભારત યાદ આવે એમ થાય કે પાછા જતા રહેવું છે ભારત? જવાની ઈચ્છા થાય છે, દર વર્ષે અમે જઈએ છીએ ઇન્ડિયા માટે, તો પોતાના દેશ માટે છે દરેકને વતનમાં જવાનું મન થાય છે। આ કાકા બી છે, દર વર્ષે 2 મહિના 1 મહિનો 2 મહિના જઈએ છીએ। જી જી, આપણી સાથે વધુ એક વડીલ જોડાયા છે, તમારું શું નામ? રવિનભાઈ પટેલ। રમણભાઈ, તમે કેટલા વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છો? હું છેલ્લા 27 વર્ષથી અમેરિકામાં રહું છું, હા, અહીંનો સિટીઝન એક છું। પણ અત્યારે ભારતની પ્રગતિ, દુનિયાની ચોથી ઇકોનોમી ભારત બન્યો છે, એમાં નરેન્દ્ર મોદીનો મોટો સિંહ ફાળો છે અને ભારતની જીડીપી પણ અમેરિકા કરતાં પણ વધારે છે। એ સ્થાન ઉપર ઇન્ડિયાને મૂક્યું છે અને અમને એ બાબતનું બહુ ગર્વ છે। જી, અને અમેરિકા અને ભારતના સંબંધો સારા રહે અને પરસ્પર ભેદભાવ ના રહે એવું હું ઈચ્છું છું। પણ હું આપ સૌને એક સવાલ પૂછવા માંગુ છું કે તમે વર્ષોથી રહી રહ્યા છો અમેરિકામાં, તો એમ થાય છે ખરું કે ભારત પાછા જતા રહ્યું છે? તમારા જે દીકરા દીકરીઓ અહીંયા આગળ જે રહી રહ્યા છે તેમને પાછા ભારત મોકલવા છે? એ લોકો વિચારે નહીં, નવી જે પેઢી છે એ કોઈ વિચારવાની નથી કે મારે જવું છે। જી, પણ તેઓ ભારત માટે કયા પ્રકારનું યોગદાન આપી શકે? અહીંના બોન્ડ છે એ બહુ વિચાર નહીં કરે છે, પણ જે ઇન્ડિયાથી 10-12 વર્ષની ઉંમરે અહીં આવી ગયા છે હા, એ લોકોને એ વિચાર થશે કે મારે ભારત દેશ માટે કંઈક કરવું છે, કે અહીંના બાય બોન્ડ હશે એ લોકોને બહુ ઈચ્છા નહીં થાય કે હું જઉં કે ના જઉં। પરંતુ એક લગાવ અને પ્રેમ તો રહેલો હશે કે પ્રેમ નહીં કે મારે જવું જ છે એવું ના વિચારે। પણ તમને પોતાને થાય ખરું કે અમે તો પૂરેપૂરું થાય, દર વર્ષે અમે જઈએ છીએ એટલા માટે જઈએ છીએ કે પોતાનો દેશ એ પોતાનો દેશ જ છે, કે બીજું કોઈ નથી। એમ માંદે વતન લાગે આપણને। જી, તમારું મંતવ્ય શું છે આખી આ સ્થિતિની અંદર? મારું મંતવ્ય કે મોદી સરકાર છે એ બહુ આપણા દેશની અંદર બહુ પ્રગતિ કરી રહી છે। આપણે પેલું જ્ઞાન એ કર્યું જી, તો
જે મોદી સરકાર આજે એ કરી રહી છે તો સારામાં સારું છે અને મને તો ઇન્ડિયા જ ગમે છે. ઓકે. શું પણ હવે વર્ષોથી હું અહીં રહેલો છું એટલે મારે રહેવું પડે. જી, પરંતુ જે દેશ રાજ જે છે એમ થાય છે કે ભારત એ વિશ્વની અંદર એક ઉજળું જે નામ જે કર્યું છે. સવાલ જ નહીં, ઉજળું જ છે અને આવશે ત્રીજા નંબરની ઇકોનોમી થશે. જી, તો એ નજીકના ભવિષ્યમાં એ જોવા મળશે કે જેટલી ઝડપથી એ અર્થતંત્ર એ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે અને જે IMF દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આગામી વર્ષોની અંદર 2026 સુધીમાં 6.4%ની ગતિથી જે અર્થતંત્ર એ વેગવંતું બનશે, આગળ વધી રહ્યું છે. અને જે રીતે વિશ્વના દેશોને પોતાનું જે દમખમ બતાવ્યું છે, કારણ કે ભારતના 65% યુવાનો એવા છે કે જે કુલ વસ્તીના 65% યુવાનો છે અને એ જે યુવાનો એ ભારતને વધુ આગળ લઈ જશે.